સંસ્કૃતિ સ્કૂલ ઓફ એજ્યુકેશન દ્વારા 8મો સમૂહ લગ્ન ગુંડાસ ગામ શ્રી રાજેન્દ્રભાઈ બારિયા, જે આજે આપણે ગુંડાસ ગામમાં 50 દીકરીઓના લગ્ન છે. તો ભાઈ અમારો વિડીયો જોતા રહેજો. તો જો ભાઈ આ છે વિશાળ મેદાન, આ છે નિશાળ. 8 થી 12 ધોરણ ભણે ભાઈ બાળકો અહીંયા. અને આ છે ગ્રાઉન્ડ, જેમાં જમવાની વ્યવસ્થા રાખવાની છે. થોડી વાર પછી ભાઈ એમાં પણ માણસ નહીં સમાય. તો આપણે આવી ગયા છીએ રસોડા તરફ. ને જો ભાઈ અત્યારે રસોડે શાક, દાળ, ભાત ને ભાઈ અત્યારે ફૂલ તૈયારી હાલે છે. હજી જાણું નથી આવી. આ જો ભાઈ અત્યારે રસોઈ થઈ ગઈ છે તૈયાર. આ બાજુ ભાઈ દાળ પણ તૈયાર થઈ ગઈ છે. અત્યારે માંડવા ખાલી છે. થોડીક જ વારમાં ભાઈ બધી જાનું હળવે હળવે આવે છે. તો થોડીક જ વારમાં બધા માંડવા ભરાઈ જાય. અને આજે છે 50 લગ્ન ગામ ડુંડાસ સમૂહ લગ્ન, ભાઈ 50 લગ્ન 4 દીકરીઓના. ને બધા ને અત્યારે ગોરદાદા ભૂદેવભાઈ બધા આવી ગયા છે. તો બધા રાહ જોવે છે પોતાની જાન કેટલે પૂગી છે. ને ઘણી ખરી જાનું અત્યારે આવી ગઈ છે. તો જોતા રહેજો ભાઈ અમારો બ્લોગ. થોડી વાર પછી આની આ જગ્યા ઉપર હાલવાની પણ જગ્યા નહીં રહી. જો અત્યારે બધી જાનું આવે છે, અત્યારે હળવે હળવે આવે છે. ફૂલ ટ્રાફિક એક સાથે 50 ફૂલ ટ્રાફિક થઈ ગયા. જાન છે એ ધીમે ધીમે માંડવા તરફ આવી રહી છે. તો જાનમાં આવેલા મહેમાનો, માંડવા તરફથી આવેલા મહેમાનો અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરે. આભાર. જો ભાઈ આ છે નિશાળનો સ્ટાફ. બધા બાળકો આજે નિશાળે જ ભણે છે. તો અમારી સંસ્થા એટલે કે આપણી સંસ્થા શ્રી જ્ઞાનભૂમિ એજ્યુકેશન ટ્રસ્ટ ડુંડાસ થોડી વાર પહેલા બધા માંડવા ખાલી હતા. જો અત્યારે બધા માંડવા બધી જાનું બધા વરાજા આવી ગયા છે. તો જો આપણે લાગત બતાવી દીધી. અત્યારે બધા વરાજા પોખારિયા છે. અત્યારે પોખવાનું કામ ચાલુ છે. જો ભાઈ બધા વરાજાને એક સાથે જોઈ. જ્યારે બી સ્વાગત કરવામાં આવે, સન્માન કરવામાં આવે ત્યારે તાળીઓનો ગડગડાટ છે એ અટકવો ન જોઈએ. તો જોરદાર તાળીઓ છે એ શરૂ રાખવાની છે આપણે. તો અને પૂર્વ આચાર્ય શ્રી મેઘજીભાઈને વિનંતી કરી તેઓ પણ સ્ટેજ ઉપર જશે. શરૂ રાખજો.
યશભાઈ નિમાવત. સમાજના દીકરા દીકરી એક છત્રછાયા નીચે એક જ દિવસે પ્રભુતામાં પગલા પાડીને પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે ત્યારે સમૂહ લગ્નના માધ્યમ દ્વારા ખર્ચ ઘટાડવામાં આવે છે. સમયનો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેલો ગામ એટલે ડુંડાસ ગામના આંગણે 8મા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત અત્યારે વરઘોડિયા ફેરા ફરે છે. તો બધા માંડવાની પણ અમુક ભાઈ આપણે ઝાંખી બતાવી શકશું. તો અત્યારે જો ભાઈ બધે વરઘોડિયા ફેરા ફરે છે. દાદા આ લખતા એટલે શું? બેટા કાલે આપણે ઘરનું ચિત્ર બનાવ્યું હતું ને તે કાગળ લઈ આવો. લો દાદા આપણા ઘરનું ચિત્ર. બેટા એક ઘરને બે ટુકડા થવા એટલે અલગ થવું. આ ઘરમાં કાં તો તારા પપ્પા રહેશે કાં તો તારા કાકા. અત્યારે ફેરાનું કામ પૂર્ણ થવા આવ્યું છે. જો ભાઈ બધા માંડવાની એક ઝલક બતાવી તમને, જેમાં 50 માંડવા છે. 50 માંડવાની તમને ઝલક બતાવી. જોતા રહેજો ભાઈ. ફેરા ફરવાની વિધિ પૂરી થઈ ગઈ છે. અત્યારે ચોક્કસ સમયમાં જમણવાર પીતા પછી ભાઈ કાનૂને વળાવી દેશે. તો જોઈ લો ભાઈ, આ છે 50 માંડવા, જે એક ઝાંખી તરીકે મેં બતાવી દીધી, જેથી કરીને એક પણ માંડવો રહી ન જાય. આ રીતના ભાઈ સમૂહ લગ્ન છે. તળપદા કોળી ગામ ડુંડાસ. ને ઘડીક જઈએ આપણે મેળા તરફ. ભાઈ મેળામાં પણ એટલું પબ્લિક છે. યુટ્યુબ અત્યારે ભાઈ જાનું ઓળાવે છે. હવે જાનું ઓળાવે છે અત્યારે એને વરરાજા ભાઈ હવે એક એક ગાડી કરીને રસ્તો થઈ રહ્યો છે. તો આ રીતના ભાઈ હતા અમારે ગામ ડુંડાસ સમૂહ લગ્ન, 8મો સમૂહ લગ્ન. હવે ધ્યાન વળાવે છે. બધી જ વરાજાની ગાડી લાઈનમાં ગોઠવાઈ ગઈ છે. તો જોતા રહેજો ભાઈ અમારો વિડીયો.